મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા હીરાપુરા ગામના ઇતિહાસની અંદર મિત્રો આજે આપણે જ્યારે બીજી જે ભવ્ય શિવધૂન કરી રહ્યા છીએ ત્યાં જે ભક્તજનો પ્રસાદ લેવાના છે તેના માટે મિત્રો અત્યારે હાલ અહીંયા રસોઈ તૈયાર થઈ રહી છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે મરચાના જે ગોટા બનાવવાના છે એ ગોટા બનાવવાનું કામકાજ ચાલુ છે. દાળ તૈયાર થઈ ગઈ છે અને હવે પૂરીઓ જે તરવાની છે એની તૈયારી થઈ રહી છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણી જે બહેનો છે એ હવે અહીંયા પૂરીઓ વણવા માટે આવી ગયા છે. જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે નાના નાના બાળકો છે એ ખૂબ જ સુંદર સેવા કરી રહ્યા છે કે પૂરીઓ વણીને તૈયાર થાય પછી એની જે થાળીઓ હોય એ આપણે જ્યાં પૂરીઓ તરવાની છે ત્યાં સુધી પહોંચાડી રહ્યા છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે અહીંયા રસોઈમાં જેની ઉત્કૃષ્ટ સેવા છે કે સતત ખડા પગે રહી અને સેવા આપે છે એવા આપણા રસોઈયામાં આપણા વણાકાકા છે, પટેલ વનવાડીભાઈ ચતુરભાઈ છે, આપણા જયંતિભાઈ પરાગભાઈ છે, આપણા જાદવજીભાઈ પરાગભાઈ છે અને સેવાની અંદર આપણા ભૈલાલ કાકા છે, આપણા સનાભાઈ છે, આપણા કીર્તિભાઈ, આપણા ભરતભાઈ, આપણા હરેશભાઈ ખૂબ જ સુંદર સેવા આપી રહ્યા છે અહીંયા. અને સાથે સાથે આપણે જે મરચાં જે તરવાના છે એનું જે કટિંગ કરવાનું છે એ કામકાજ અહીંયા આપણા ગણપતભાઈ કરી રહ્યા છે અને આપણા સરપંચ શ્રી નટવરભાઈ કરી રહ્યા છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ભક્તજનો પ્રસાદ લે, મહાપ્રસાદ લે એ પહેલાં સૌ પ્રથમ આપણા જે રાજેશ્વર મહાદેવ રાજુકીની જગ્યા આવેલી છે તેના માટે મિત્રો આ થાળ અહીંયા તૈયાર થઈ રહ્યો છે અને ત્યાં થાળ પહોંચાડવામાં આવશે. ત્યારબાદ આપણા ભક્તજનો અહીંયા આ મહાપ્રસાદ લેશે. આપણા ઉચ્છેશ્વર મહાદેવનો થાળ પહોંચી ગયો છે. આપણા માતાજીનો, આપણા હનુમાન દાદાનો થાળ પણ પહોંચી ગયો છે. હવે અહીંયા આ પૂરીઓ તરવાનું અહીંયા ચાલુ મિત્રો થઈ ગયું છે.